સરકાર બદલવી છે, ભાજપની પાર્ટીમાં ગરીબોને માર પડે છે, આ વાત અમે નહીં પણ ખેડૂતો કરી રહ્યા છે। નમસ્કાર, હું છું મમલ। પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સભામાં ખેડૂતોએ પરિવર્તનની હાકલ કરી છે, તો આવો સાંભળીએ ખેડૂતોએ વધુમાં શું કહ્યું છે। મારું નામ રમેશભાઈ જાદવભાઈ કોદવલા। ક્યાંથી આવો છો? દેવગામથી। અચ્છા, કેમ અહીંયા આવ્યા છો? આમ આદમી પાર્ટીની? આમ આદમી પાર્ટીને અમે સપોર્ટ કરીએ એટલે આવ્યા। અચ્છા, સરકાર બદલવી અમારે। અચ્છા, ભાજપની સરકારમાં માર બહુ પડે નાની પબ્લિકને। ખેતી ખેતી છે, હા, કેટલા વીઘાની? 5 વીઘા છે। અચ્છા, ખેતી પોસાય છે અત્યારે? ખેતી પોસાય નથી, વેસાઈ જાય એમ છે। આ સરકાર આવા નવા ભાવ ને આવી નવી જુલમ રાખશે ને ખેડૂત ઉપર તો જમીન વેસાઈ જાય, ખેડૂત જમીન વેચવા મજબૂર થઈ ગયા। આ ખાતર કે તમામ વસ્તુ તમને લોકોને મળી રહે છે ટાઈમસર? એમાં બિયારણ નકલી આવે। કંપની એને સરકારને ચૂંટણી ફંડ આપી દે એટલે નકલી કંપનીને મંજૂરી આપી દે, નકલી બિયારણ માટે વેચવા ખેડૂત બરબાદ થાય। ખેડૂતને એક વર્ષે મોસમ આવે, નકલી બિયારણ વાવી દીધું પછી એ વરસ આખું ફેલ ગયું, વરસ આખું ખેડૂત ખાવું હું વર્ષ આખું નિષ્ફળ જાય। અને સરકારને તો કંપની આપી દે ચૂંટણી ફંડ એટલે એ કંપની મંજૂરી આપી દે ને ઓલા ડુપ્લિકેટ બિયારણ મંડે વેચવા, ડુપ્લિકેટ દવા। એટલે આમાં ક્યાંય કોઈ સરકાર ખેડૂતને પ્રોત્સાહન નથી કરતી, ઉદ્યોગપતિને સહાય। કાકા, શું નામ આપનું? લખમણભાઈ। ખેતી છે તમારી? હા, ખેતી છે। કેટલી વીઘા જમીન છે? 15 વીઘા। કરોડપતિ છો એમ? હવે આંકડા મળે નથી, આ સરકારમાં આંકડા ન મળે। અચ્છા, એવું છે? શું વાવ્યું તો આ વખતે? તુવેર। અચ્છા, આની પહેલા જે વરસાદ થયું હતું એ નુકસાન થયું તેનું વળતર મળી ગયું તમને? હા, એને પહેલા મળ્યું હતું। અચ્છા, કેટલું વળતર મળ્યું? એ આવ્યા હતા થોડા વીઘા પ્રમાણે। અચ્છા, એટલે તમને લાગે છે કે પૂરતું હતું એ વળતર? બૂટ તો નતું, પણ ક્યાં જવું? આ જે આપે આ રાજા એમાં શું લાગે છે તમને? હવે સરકાર બદલે સારું। કેમ એવું લાગે છે? અંગ્રેજો સારા હતા, એના કરતા અંગ્રેજો સારા હતા। ન્યાય તો નવા બધા સારા ન્યાય બોલતા, ન્યાય આપતા। આ તો બધા હાલી ઉદ્યોગપતિની સરકાર વધારે પેલા નરેન્દ્ર મોદી દર 3 મહિને કહે છે કે અમે લોકો 2000 રૂપિયા મોકલી છે, મળે છે તમને? એ અમુક નથી આવતા, અમુક મહિને આવે। ખેતી કરવી તમને પોસાય છે? ખેતી? હા, ખેતી મળી જાય? ખેતી પડી જાય, મૂંઘી જ પડે ને ખેતી તો અટાણે ભાઈ। એમાં જો આપણે નાખ્યું થાય, બાકી તો તોય વરસાદ થાય બગાડ આવે, બગડી જાય, કોઈ મોલ બગડી જાય ને, દવા બધી સાલ કાઢવી પડે એમ। પીએમ નરેન્દ્ર મોદી કહેતા હતા કે બમણી આવક થઈ જશે 2022 સુધી, થઈ તમારા લોકોની આવક બમણી થઈ? નહીં। કેમ નથી થઈ? કેમ ખબર પડે? આમાં તો ભાઈ સરકાર છે ભાઈ, એ દેવાય દે, ન દે, બમણી કરવી કરે, હોય લઈ લે ભાવમાં, ટેકાના ભાવમાં તમે જો ને। ખેડૂતોની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ, ધન્યવાદ।